જો તમને હેલ્મેટ પહેરવાની આદત ન હોય, જો તમે સીટ બેલ્ટ પહેરવાનું પસંદ ન કરતા હોય, જો તમે ટુ વ્હીલર પર 3 મિત્રો સવારી કરવા નીકળી પડતા હોય અથવા તો નંબર પ્લેટ વગરનું વાહન ચલાવતા હોય કે આવું કંઈ પણ ટ્રાફિકના નિયમોમાં ન માનતા હોય તો હવે માનજો, કારણ કે નહીં તો દંડ ભરવો પડશે. આમ તો દંડની જોગવાઈ પહેલેથી હતી જ, પણ હવે તો ઝુંબેશ હાથ ધરાય છે. આજથી રાજ્યમાં 15 દિવસ સુધી ટ્રાફિકની મેગા ડ્રાઈવ છે અને દરેક સ્થળો પર કહી દેવામાં આવ્યું છે કે કામગીરીનો દૈનિક રિપોર્ટ વડી કચેરીએ મોકલવામાં આવે. પોલીસના મોટા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ આ બાબતે કડક કાયદેસરની કાર્યવાહી કરે. આ અભિયાન હેઠળ જો તમે રોંગ સાઈડ પર ડ્રાઈવ કરો છો, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરો છો અથવા તો કાળા કાચ લગાવીને ફરો છો ગાડીમાં, તો તમારી સામે દંડાત્મક કાર્યવાહી થશે. નો પાર્કિંગ પર પાર્ક કર્યા છે વાહનો, ગેરકાયદે LED લાઇટ્સ લગાવી છે, નંબર પ્લેટ વગરના વાહનો ચલાવો છો તો પણ તમારી સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય અને અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે આ ઝુંબેશને અમલમાં મૂકવામાં આવી છે. એક આંકડો તમને આપો. વિશ્વ બેંકના એક અંદાજ મુજબ માર્ગ અકસ્માતોને કારણે ભારતને દર વર્ષે તેના GDPના 3% જેટલું આર્થિક નુકસાન થાય છે. આર્થિક નુકસાન તો ખરું જ, પણ સાથે સાથે ઘરમાંથી કોઈ વ્યક્તિને ગુમાવવા પડે, નિધન થઈ જાય અથવા તો કાયમી ઈજા રહી જાય શરીરમાં, એ તો અલગ. એટલે ટ્રાફિકના નિયમોમાં માનજો, નહીં તો દંડાત્મક પગલાં તો થશે જ, પરંતુ એ સિવાયનું જે નુકસાન થશે તે ખૂબ મોટું હશે. આજથી રાજ્યભરમાં 15 દિવસ માટે આ મેગા ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે.